નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુ આશ્રમ ખાતે શિવરાત્રી મેળા માંગ અન્નક્ષેત્ર માંગ પ્રસાદ લેતા હજારો ભાવિકો. જૂનાગઢના હાલ મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો છે, ત્યારે વિવિધ ધાર્મિક સ્થાનોમાં અન્નક્ષેત્ર માંગ ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે, ત્યારે સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુ આશ્રમ ખાતે ભાવિકો પ્રસાદ ગ્રહણ કરતા નજરે પડે છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ અને જેને લઘુકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહાશિવરાત્રીનો મેળો માણવા લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી ભગવાન શિવની ભક્તિમાં લીન બની જાય છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી નાગા સાધુઓની રવેડી અને ત્યારબાદ મુરગી કુંડમાં શાહી સ્નાનનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. કહેવાય છે કે ભગવાન શિવ પણ શાહી સ્નાન કરવા આવે છે. શ્રી ભગવત ગુરુ આશ્રમ સૂર્ય મંદિર જૂનાગઢ તેમના દ્વારા ભવનાથમાં સદગુરુ ત્રિકમદાસ બાપુ ક્ષેત્ર ઘણા વર્ષોથી અહીંયા વિરત સેવા તો શિવરાત્રી પરિક્રમામાં ચાલે જ છે. નોમથી લઈને શિવરાત્રી સુધી હજારો માણસો પ્રસાદ લેવા પધારે છે. ગિરનારની ભૂમિમાં સંતોના દર્શન કરવા આવતા તમામ ભાવિક ભક્તોને પ્રસાદ માટેની અવિરત સેવા ચાલે છે. શિવરાત્રી સુધી અવિરત ચાલુ છે ને એ પછી 365 દિવસ આ અવિરત અન્નક્ષેત્ર તો ચાલે જ છે. સૌ પ્રથમ તો સમસ્ત સનાતન હિન્દુ સંસ્કૃતિને જે ભાવ પ્રેમથી માનનાર છે તમામ પરિવારોને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું. આ ગરવા ગિરનારની અંદર આદિકાળ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા એટલે મહાશિવરાત્રી પર્વ, જે આપણા સનાતન સંસ્કૃતિના જે સંતો છે એ અહીંયા 5 દિવસનો એકાએકનો આધ્યાત્મિક ઉત્સવ હોય છે. અહીંયા ભારત દેશની અંદર વસતા સનાતની સંતો ગિરનાર ક્ષેત્રની અંદર આવી અને 5 દિવસ એ ધૂણી તાપી અને અનુષ્ઠાનનું એક ભવ્ય અને દિવ્ય આયોજન થતું હોય છે. આ ભાવ સાથે સનાતન પ્રેમી બધાય આ દર્શન, સંત દર્શન, સંતોના ભંડારાના દર્શન અને ભોજન અને ભજન, આવા ત્રિવેણી સંગમનો આ કાર્યક્રમ હોય છે. અને આની અંદર અનેક લોકો એ દર્શન કરી અને જીવન ધન્ય કરતા હોય છે. આ પર્વ સમયે અમે સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ભવનાથની અંદર જે પરમાત્મા ગિરનારી મહારાજની કૃપાથી ટુકડો ત્યાં હરી ઢોકળા એવા ભાવથી આ સેવા કાર્ય કરી રહ્યા છે. અને આપ સૌ ધર્મપ્રેમી પરિવારોને ગિરનારની ક્ષેત્રની અંદર મહાશિવરાત્રી મહોત્સવની અંદર આવવા માટે અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. જય ગિરનારી, જય સિયારામ.